ચાલુ રાખીને ગયા છે. હા રાઉટર ચાલુ કરીને ગયા છે. હોય છે ને અમુક લોકો. હા હા થઈ ગયું કનેક્ટ થઈ ગયું. સારું તારું એ કનેક્ટ કરી દઈશ અહીંયા અમને. શું પાસવર્ડ શું છે? અચ્છા ઊંધો છે. चलो यशस्वी देख लो 5G વાળું બી છે. જો અહીંયા પ્રેઝન્ટેશન પર ક્લિક કરવાનું. થઈ ગયું 5G બી થઈ ગયું. એ જ પાસવર્ડ છે. બટ એટલું બધું નહીં પકડાતું હોય. બટ ચાલે. જો હવે અહીંયા વચ્ચેની જે સ્લાઇડ છે એના પર ક્લિક કરી દેવાનું. અહીંયા ઉપર તમને કલરના ઓપ્શન મળી જશે, બેકગ્રાઉન્ડ કલર. તો તમારા અકોર્ડિંગ તમને જે કલર જો અહીંયાથી લઈ લેજો આ રીતે. બરાબર, લાઇટ કલર લેશા હો તો બી ચાલશે. જો આટલું કરીને અહીંયા આવવાનું છે તમારે બાજુમાં એલિમેન્ટ્સમાં. એલિમેન્ટ્સની અંદર તમને આ રીતેના આઇકોન્સ છે કે પછી પિક્ચર્સ વગેરે છે એ મળી જશે, જે અમે શોર્ટમાં યુઝ કરેલા છે એવું સમજો. તો અહીંયા ઉપર તમને જે એલિમેન્ટ્સ જોઈએ છે એ ટાઈપ કરવાનું છે. કે ફોર એક્ઝામ્પલ અહીંયા આઈસ્ક્રીમ તો મારી પાસે છે જ, હું આઈસ્ક્રીમ લઈ લઉં. તો જે આ રીતેના ઓપ્શન આવી જશે. જે ફ્લેવર જોઈએ છે એ લખશો ને એ ફ્લેવરમાં પણ મળી જશે. કે જેવી રીતે કે આઈસ્ક્રીમમાં લઈ લઉં છું સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ. બધાને મેં કેનવામાં મોસ્ટલી આ જ વાળું બતાવ્યું છે. તો જો અહીંયા આવી જશે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, તમારા બધામાં બી આવી જશે. પછી અહીંયા તમને ગ્રાફિકનો ઓપ્શન મળી જશે ને અહીંયા ફોટોઝનો ઓપ્શન મળી જશે અને નીચે 3D અને નીચે ફ્રેમમાં આઈસ્ક્રીમની ફ્રેમ આપેલી છે. જો આ રીતે તમે કોઈ ફોટો વગેરે મૂકો ને તો આ ફ્રેમની અંદર જ દેખાય. તો અહીંયા આવી જવાનું ગ્રાફિકમાં. ગ્રાફિકની અંદર સી ઓલ પર ક્લિક કરજો એટલે તમને આ રીતેનું જોવા મળશે. તમને જે લાગે એ લઈ લેજો, પછી ઘરે જઈને ખાજો. ઈચ્છા થઈ જાય ને જોઈને ખાવાની. જો તો ફોર એક્ઝામ્પલ મેં કા લઈ લઉં છું આ રીતે. અને થોડુંક મેં આમ નીચે જવા દઉં છું. તો એક આઈસ્ક્રીમ લઈ લીધું. હવે સ્ટ્રોબેરી લેવાની છે. તમે આઈસ્ક્રીમની જગ્યાએ કોઈ બી ટોપિક લઈ શકો છો. આનું મૂકી દઈશ અહીંયા. આ રીતે. હવે આને કોપી કરીશું. તો કોપી કરવા માટે અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું. પ્લસ પર ક્લિક કર્યા પછી અહીંયા આ રીતે એનું રોટેટ અને સાઈઝ તમારી રીતે નાની મોટી થોડી રવા દેજો. ફરીથી પ્લસ. બીજા બી લઈ શકો છો જોઈએ તો. નાની ચિપ્સ આવે છે ને ચોકલેટની, એવું લઈ શકો. એ બી તમને એલિમેન્ટ્સમાં મળી જશે. અહીંયા તમે લખશો ને એટલે આવી જ જશે.
જો ચોકલેટ ચિપ્સ આ રીતે, જેવી રીતે કે આ એક લઈ લો. આ એક ખાવાની ઈચ્છા થાય છે. હવે આઈસ્ક્રીમમાં નાખીને આપે જ ખરા? આપે છે ને? આપે છે, આપે છે. જો આ બી સરસ. આ બહાર એના માટે મૂકું છું કે આપણે એક એડવર્ટાઇઝ બનાવીએ છીએ, એટલે બહાર નીકળતું દેખાશે, બધું અંદર જતા દેખાશે, એના માટે. તમે આખું જશો ને એટલે મસ્ત લાગશે. આ બી સરસ. उसके नीचे वाला सही है. आप लोगों के टाइम पे अच्छा वीडियो बन जाता है. બસ બહુ નહીં. જો હવે આટલું કરીને હું અહીંયા ટેક્સ્ટ ટૂલનો યુઝ કરીશ. મારે કંઈક એડ કરવું છે અંદર લખવા માટે, તો અહીંયા છે ને નીચે તમને અલગ અલગ ફોર્મેટ મળી જશે. એ જ ટાઈપના ફોન તમે લઈ શકો છો. જો રેડીમેડ જ છે આ રીતે. તો હું લઈ લઉં છું નાવ ઓપન વાળું. અંદર આપણે લખી શકીએ છીએ આપણાને જે લખવું હોય. જો અંદર 2 વખત લીક સ્ટ્રોબેરી. અને કલર થોડો બદલી દઈએ. सेक भी अच्छा लगेगा. चलो વ્હાઈટ કલર સારો લાગશે. જો થોડા ફોન્ટ ચેન્જ કરી દઈએ. અમુક વખત સિમ્પલ ફોન્ટ સારા લાગે. જો આટલું કર્યું. આટલું કરીને નીચેની જે સ્લાઇડ છે એમાં 3 ડોટ આપેલા છે. આ 3 ડોટ પર ક્લિક કરવાનું અને અહીંયા લઈ લેવાનું ડુપ્લિકેટ પેજ. એટલે તમને બાજુમાં બીજી સ્લાઇડ મળી જશે. જો આવી ગઈ. બસ આ ખાલી લઈ લેવાની છે. આ બીજી સ્લાઇડમાં કોઈ ચેન્જીસ નહીં કરવાના. જે છે બધું પહેલામાં જ છે. ખાલી આને લઈ લેવાનું. પહેલા નંબરની સ્લાઇડમાં ફરી આવી જવાનું. પછી અહીંયા આપણે આજે સ્ટ્રોબેરી, ચોકો ચિપ્સ ને બધું જે લીધું છે એ સિલેક્ટ કરવાનું. તો મારે બધું એક સાથે સિલેક્ટ કરવાનું છે. તો પહેલાં સ્ટ્રોબેરી લઈ લઉં છું એટલે ઇઝી રહે. તો શિફ્ટ દબાવવાનું અને સ્ટ્રોબેરી સિલેક્ટ આ રીતે. એટલે બધી એક સાથે સિલેક્ટ થઈ ગઈ. સિલેક્ટ કરીને અહીંયાથી એની સાઇઝ નાની કરી દો આ રીતે. સાઇઝ નાની કરીને આ આઈસ્ક્રીમની અંદર જવા દેવાની. બરાબર આવી રીતે. પછી શું કરવાનું? અહીંયા પોઝિશનમાં આવી જવાનું. આની અંદર તમને ઓપ્શન મળશે બેકવર્ડ લઈ લેવાનું. બરાબર, એટલે શું થશે? આઈસ્ક્રીમની પાછળ જશે. પછી બીજો ઓપ્શન તો ચોકો ચિપ્સ લઈ લઈએ. અને હું લઈ લઈએ. તો રહે હાર્ટ શેપ, તો આ બી લઈ લઉં છું. એટલે આ એક કામ થઈ ગયું. હવે આને બી સાઈઝમાં નાનું. બધું જ અહીંયા અંદર જવા દેવાનું. બરાબર, ને આને બી બેકવર્ડ ગઈ.
બસ આટલું જ કરવાનું છે. હવે એક રહ્યું સ્ટ્રોબેરી, તો સ્ટ્રોબેરીને પણ થોડું અંદર જવા દઈએ. અને બેકવર્ડ ગયું બધું. બસ હવે શું કરવાનું છે જોજો. અહીંયા વચ્ચે કર્સર લાવવાનું, બે સ્લાઇડની વચ્ચે ક્લિક નથી કરવાનું અમને, ખાલી વચ્ચે લાવો. ઉપર તમને એડ પેજ અને નીચે ટ્રાન્ઝેક્શનનો ઓપ્શન મળી જશે. આ ટ્રાન્ઝેક્શનમાં ક્લિક કરવાનું. અહીંયા તમને મળશે મેચ એન્ડ મૂવ, આવી રીતે દેખાશે. જોયું? આ રીતે નીચે તમને ટાઈમ બી મળી જશે સેકન્ડ્સનો. તો તમે રાઈટમાં જશો ને તો સ્લો થઈ જશે, પણ આ જે સ્લો થશે ને એ સૌથી સરસ દેખાશે. જો ફરી ક્લિક જો. ઓકે, કેટલું ઈઝી હશે. સી સ્ટ્રોબેરી તો બહાર જ આવી ગયું લાઈટ, વાંધો નહીં, પણ આ રીતે તમે બતાડી શકો. બહુ બધા ઓપ્શનો જો આ રીતે. આ બી સરસ છે જો. પછી સર્કલ, પણ આ કેવું મસ્ત લાગે છે આમ અંદરથી આમ બહાર નીકળે ને આ રીતે. એટલે આ લઈ લેવાનું. આટલું લીધા પછી અહીંયા ઉપર હજી ઓપ્શન મળશે. આની અંદર અહીંયા છે ઓટો પ્લે. ઓટો પ્લે પર ક્લિક કરવાનું, એની જાતે જ આવશે. ઓકે, આવું છે, ચાલુ જ રહેશે. પછી તમે કંઈક સોંગો મૂકી દો કે બીજું પણ કંઈક બાજુમાં એડ્રેસ, કોન્ટેક્ટ નંબર બધું લખી દો, બહુ સરસ બની જશે. ઓકે, સેવ કરવાનું તમને મેં બતાડેલું જ છે કેવી રીતે. શેરમાં જવાનું, ડાઉનલોડમાં જવાનું. હવે આ નાનો વિડીયો શું બનાવ્યું છે તો અહીંયા પીડીએફ લખ્યું છે, ત્યાં તમારે MP4 વિડીયો લઈ લેવાનું. GIF પણ લઈ શકો છો, લાસ્ટમાં આપેલું જ છે. શોર્ટ ક્લિપ, નો સાઉન્ડ વાળું, આ બી ચાલે. અને ડાઉનલોડ કરી દો. જો તા ડાઉનલોડ થઈ ગયું. ઓકે, આવું છે. ખબર પડી આખો સ્ટેપ. છેલ્લે જતું જે કરવાનું, પહેલા તો ખાલી આ બધું એક એક કરીને લેવાનું જ છે તમારે. પછી ખાલી મૂવ એન્ડ મેચ વાળું કરવાનું છે. બરાબર?